નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે કંડક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો તેમાં મોબાઈલમાંથી જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। હવે જેવું તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઓજાસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં જે સૌથી પહેલા એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે ડિપાર્ટમેન્ટને સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, સૌથી પહેલા જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે, જેથી કરી મિત્રો જીએસઆરટીસી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। હાલ મિત્રો અત્યારે કંડક્ટરની પોસ્ટ પર ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। અરજી ફોર્મ છે તે તમે મિત્રો 1/10/2025 સુધી ભરી શકશો અને મિત્રો અહીં અરજી ફી છે તે તમામ ઉમેદવાર માટે 236 રૂપિયા રહેશે। હવે આ જે ભરતી છે તેનું જો તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો તેની સામે જે ડિટેલનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો નોટિફિકેશનની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસ પર ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે એપ્લાય નાવનો ઓપ્શન છે તેના ઉપર ફરીથી તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે મિત્રો, જો ઓજાસના પોર્ટલ ઉપર તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ OTR નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો મિત્રો અહીં જે સ્કીપનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો એટલે અરજી ફોર્મ તમને આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। તમે અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી તમારે ટાઇટલને સિલેક્ટ કરી દેવાનું રહેશે। જે ટાઇટલ લાગુ પડતું હોય તે ટાઇટલ તમારે સિલેક્ટ કરી અને તમારી જે અટક છે એટલે કે જે સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું જે નામ છે તે અહીં ટાઈપ કરી પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને માતાનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારું જે જેન્ડર છે મેલ કે ફિમેલ તે સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે જન્મ તારીખ છે એસએસસી ની માર્કશીટ મુજબ તે જન્મ તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે, લખી દેવાની રહેશે। ત્યાર પછી મેરિટલ સ્ટેટસ જે લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને તમારી જે જાતિ છે કેટેગરી છે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે, જેમ કે જનરલ છે, જનરલ ઈડબ્લ્યુએસ છે, એસી છે, ત્યાર પછી એસસીબીસી એટલે કે ઓબીસી છે, એસટી છે, જે કેટેગરી તમને લાગુ પડતી હોય તે કેટેગરી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। હવે મિત્રો, તમે જો અનામત વર્ગમાં આવતા હોય તો તમારી પાસે જે જાતિનો દાખલો છે તેની વિગત તમારે આપવાની રહેશે, જેમ કે જાતિના દાખલાના નંબર છે તે અહીં તમારે લખી દેવાના રહેશે, તેમની તારીખ અહીં લખી અને દાખલો કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, તમે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં જો આવતા હશો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં તમારે ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। આગળ મિત્રો, તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું આ બોક્સમાં તમારે લખી દેવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી અને તમારા તાલુકાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં તમારે લખવાના રહેશે। ત્યાર પછી મિત્રો, પરમનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું તમારે આપવાનું રહેશે। કાયમી સરનામું આ બોક્સમાં લખી અને ફરીથી રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારા જે એરિયાના પિનકોડ નંબર છે તે અહીં તમારે લખવાના રહેશે। ત્યાર પછી મિત્રો, તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે લખી દેવાના રહેશે અને તે જ નંબરને ફરીથી વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ફરીથી તે જ મોબાઈલ નંબર લખવાના રહેશે।
તમારું જે ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી અહીં તમારે લખી દેવાનું રહેશે અને તે ઈમેલ આઈડીને ફરીથી વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં લખવાનું રહેશે. નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલો જ આવી જશે. ત્યાર પછી મિત્રો તમારે અન્ય વિગત છે તે આપવાની રહેશે. હવે મિત્રો તમે રમતગમતમાં ભાગ લીધેલો હોય અને તમારે પાસે રમતગમતનું સર્ટિફિકેટ હોય, તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીં જે યસનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે રમતની વિગત આપવાની રહેશે, જેમ કે કઈ રમતમાંથી તમે ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તેમનું લેવલ એટલે કે સ્તર શું છે તે સ્તર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. હવે કયા વર્ષમાં તમે રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં લખવાના રહેશે અને તમારી પાસે જે રમતગમતનું સર્ટિફિકેટ છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં લખી દેવાનો રહેશે. આગળ મિત્રો તમારે શારીરિક વિકલાંગતાની વિગત છે તે આપવાની રહેશે. અહીં મિત્રો અલગ અલગ વિકલાંગતાનું લિસ્ટ જોવા મળશે. તેમાં તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની જે ટકાવારી છે તે સામેના બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે. સર્ટિફિકેટની તારીખ અહીં તમારે લખી દેવાની રહેશે. સર્ટિફિકેટના નંબર અહીં લખવાના રહેશે અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો તો તમારે મિત્રો લહિયાની જરૂર છે કે કેમ પેપર લખવા માટે લહિયાની જરૂર હોય તો અહીં યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ તો યસ સિલેક્ટ કરવાનું રહેશે. અને મિત્રો આગળ તમારે વિધવાની વિગત આપવાની રહેશે. જો તમે વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી અને વિધવાનું જે તમારી પાસે સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર અહીં લખી દેવાના રહેશે, તેમની તારીખ અહીં લખી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ મિત્રો તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેની વિગત આપવાની રહેશે. જેમ કે મિત્રો તમારી જે જોઈનિંગ તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે, તમારી જે ડિસ્ચાર્જ તારીખ છે તે અહીં ટાઈપ કરી તમારી પાસે જે માજી સૈનિક અંગેનું જે આઈ કાર્ડ છે તેમના નંબર અહીં તમારે લખી દેવાના રહેશે અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. તમે જો માજી સૈનિક ન હોય તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે સરકારી કે અર્ધ સરકારી જે સંસ્થા છે અથવા તો અન્ય કોઈ પણ બોર્ડ કે કોર્પોરેશન છે અથવા તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે તો તેમાં મિત્રો તમે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો તમે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અને મિત્રો તમે જે ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હોય તો તે ડિપાર્ટમેન્ટનું નામ અહીં લખવાનું રહેશે અને તમારી જે જોઈનિંગ તારીખ છે તે અહીં તમારે લખી દેવાની રહેશે. પરંતુ તમે મિત્રો સરકારી કે અર્ધ સરકારી સંસ્થા કે અન્ય બોર્ડ કે કોર્પોરેશન કે જીએસઆરટીસી માં મિત્રો ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારી સામે આઈપીએસ હેઠળ કોઈ પણ ગુનો નોંધાયેલ છે કે કેમ, જો ગુનો નોંધાયેલો હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે અથવા તો સરકારી કે અર્ધ સરકારી જે સંસ્થા છે અથવા તો કોઈ પણ અન્ય બોર્ડ કે કોર્પોરેશન માંથી તમને બરતરફ કે રૂખસત કરવામાં આવેલ છે કે કેમ, એટલે કે મિત્રો કોઈ પણ જે સ્પર્ધાત્મક પરીક્ષા છે તે પરીક્ષા આપવા માટે તમારા પર પ્રતિબંધ લગાવેલ છે કે કેમ, જો હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી તમારે ભાષાની માહિતી આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય એટલે કે વાંચી શકતા હોય તો તેની સામે અહીં ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે અહીં ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે અહીં તમારે ટીક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. અહીંથી મિત્રો તમે કઈ પરીક્ષા પાસ કરેલ છે, તમે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે કે 12 સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે, જે પરીક્ષા પાસ કરેલું હોય તેનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી અહીં તમારે લખી દેવાની રહેશે. મેળવેલ ક્લાસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો બોર્ડ અથવા તો યુનિવર્સિટીનું નામ અહીં તમારે લખવાનું રહેશે. રાજ્યનું નામ અહીં લખી દેવાનું રહેશે. પાસિંગ યર છે તે આ બોક્સમાં તમારે લખવાનું રહેશે. ટોટલ ટ્રાય નંબર અહીં લખી અને છેલ્લી એક્ઝામ તમે જે પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં લખવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમારે કંડક્ટર અને ડ્રાઇવિંગ લાયસન્સ છે તમારી પાસે તેની વિગત આપવાની રહેશે. હવે મિત્રો આરટીઓ માન્ય તમારી પાસે જે કંડક્ટર લાયસન્સ છે તે કંડક્ટર લાયસન્સના નંબર અહીં તમારે લખી દેવાના રહેશે. કંડક્ટર લાયસન્સની તારીખ અહીં તમારે લખવાની રહેશે અને તેની જે વેલિડ અપ ટુ તારીખ છે તે અહીં તમારે લખી દેવાની રહેશે.
તમારી પાસે જે મિત્રો કનેક્ટર માટે જે બેઝ છે તે બેઝના નંબર અહીં તમારે લખવાના રહેશે। ત્યાર પછી મિત્રો જે લાયસન્સ છે તે કઈ આરટીઓ દ્વારા આપવામાં આવેલું છે, ગુજરાતની આરટીઓ દ્વારા લાયસન્સ આપવામાં આવેલું છે કે ગુજરાત બહારનું લાયસન્સ છે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી પાસે જે ફર્સ્ટ એડ સર્ટી છે તેના નંબર અહીં તમારે લખી દેવાના રહેશે, તેમની તારીખ અહીં લખવાની રહેશે અને તેમની જે વેલિડ અપ્રૂવ તારીખ છે તે અહીં તમારે લખી દેવાની રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, બાહેંધરી જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં જે યસ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી જે સેવ નું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી સેવ થઈ જશે। આગળ તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે, કારણ કે હજી મિત્રો આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના થશે। ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું થશે અને ત્યાર પછી તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે, તેમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં લખી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં લખી અહીં જે મિત્રો કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનો રહેશે અને અહીં જે ઓકે નું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ, ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ફોટોગ્રાફ અપલોડ કરવા માટે જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અને જે અપલોડનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે। સિગ્નેચરમાં પણ તમે જે ફાઇલ અપલોડ કરો છો તેનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અહીં જે અપલોડનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે અને તેમાં અહીં કન્ફર્મનો એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તમારા અરજી નંબર અહીં તમારે લખી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં લખી અને મિત્રો અહીં તમને જે કેપ્ચા કોડ જોવા મળે તે સેમ કોડ આ બોક્સમાં લખી અને અહીં જે ઓકે નું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો નીચે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે, તેમાં તમામ માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે ફાઇનલી કન્ફર્મ થઈ જશે અને તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે, કારણ કે તે કન્ફર્મેશન નંબરના માધ્યમથી આગળ તમારે પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। પરીક્ષા ફી ભરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે ફીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુમાં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસનો ચલણનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે સિલેક્ટ જોબ છે તેમાંથી મિત્રો તમારે જે જીએસઆરટીસી જે કંડક્ટરનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં લખી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ લખી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં તમારે લખી દેવાના રહેશે। ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે આગળ મિત્રો તમારી પાસે બેંક ખાતાની વિગત માંગશે, તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, ઇન્ટરનેટ બેન્કિંગ છે, ત્યાર પછી ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ છે, યુપીઆઈ છે, તે ઓપ્શન સિલેક્ટ કરી તેની માહિતી તમે ફિલ કરશો એટલે ઓનલાઈન પેમેન્ટ છે તે થઈ જશે। ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી તેની રિસિપ્ટની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ, તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો જે ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો જે દિવ્યાંગ ઉમેદવાર માટે જીએસઆરટીસી દ્વારા જે કંડક્ટરની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।